શું તમે વિશ્વાસ કરશો કે આ માણસે પોતાના જીવનના 72 વર્ષ એક સિલિન્ડરમાં કાઢી નાખ્યા? પોલ એલેક્ઝેન્ડર 1950માં અમેરિકામાં પોલિયો ફેલાઈ ગયો ત્યારે તે 6 વર્ષના હતા અને ઘરની બહાર રમતા હતા. અચાનક જ તેને તાવ આવી જાય છે અને જોતા જ જોતા 6 દિવસમાં આખું બોડી તેનું પેરેલાઇઝ થઈ જાય છે. અચાનક તેના ફેફસા પણ કામ કરવાના બંધ કરી દે છે એટલે તેને આયરન લંગ મશીનમાં શિફ્ટ કરવામાં આવે છે જેનાથી તે શ્વાસ લઈ શકે. અને તમને જે કોલર દેખાય છે આ મશીનમાં એ એટલી ટાઈટ છે કે ત્યાંથી હવા પણ બહાર ના નીકળે. બધાને એવું જ હતું કે પોલ થોડો ટાઈમ જીવતા રહેશે, પણ આઉટ ઓફ ઓલ ધ ઓડ્સ એણે એવું કરી બતાવ્યું જે કોઈ નોર્મલ લોકો પણ નથી કરી શકતા. પોતાનું શરીર કામ ના કરવા છતાં પોલે ડિગ્રી લીધી, વિદેશ ફરવા ગયા, બુક લખી અને વકીલ પણ બન્યા. પોતાના મોઢામાં એક સ્ટીક રાખીને 5 થી 7 વર્ષમાં એક વર્ડ ટાઈપ કરીને પોતાની બુક લખી જેનું નામ 3 minutes for a dog છે. આ બધું થયું કઈ રીતે? આ થયું ફ્રોગ બ્રીથિંગથી. જ્યાં ડૉક્ટરોને લાગ્યું હતું કે તેના ફેફસા ક્યારેય કામ નહીં કરે, ત્યાં માણસે મોઢાથી હવાને ખેંચીને શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરી. પહેલાં તે 3 મિનિટ શ્વાસ લેતા શીખ્યા, પછી ધીરે ધીરે વધીને એ 4 થી 5 કલાક થઈ ગયું. આટલા ડ્યુરેશન શ્વાસ લેવાનું શીખીને તે બહાર જતા અને કોલેજ જઈને તેણે વકીલ પણ બન્યા. 5 કલાક માટે બહાર જતા અને પછી પાછા મશીનમાં આવી જતા. આ રીતે આ માણસે 73 વર્ષ આ મશીનમાં કાઢ્યા અને 2024માં તેની ડેથ થઈ ગઈ.